નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વેધર અપડેટમાં અત્યારે વાત કરવી છે કે એનડીઆરએફની ટીમ કઈ કઈ જગ્યા ઉપર તૈનાત કરવામાં આવી છે. અત્યારે હવામાન વિભાગનું જે મોડલ દર્શાવી રહ્યું છે કે અત્યારે ગુજરાતની અંદર એવા કયા જિલ્લા છે કે જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એવા કયા જિલ્લા છે કે જ્યાં અત્યારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ બધાની વચ્ચે અત્યારે કયા કયા જિલ્લામાં એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. સૌપ્રથમ આપણે વિંડીના માધ્યમથી સમજી લઈએ કઈ સિસ્ટમ અત્યારે ગુજરાતને ગમરોડી રહી છે, કારણ કે બે સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર હાવી થઈ ગઈ છે. કુલ 4 સિસ્ટમ ગુજરાતની આજુબાજુ સક્રિય થઈ છે, જેમના થકી ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે, અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે, આભ ફાટવાની સ્થિતિ પણ આપણને ગુજરાતમાં દેખાઈ રહી છે. એટલે સૌપ્રથમ એ સમજવું છે કે 4 સિસ્ટમમાંથી કઈ બે સિસ્ટમ અત્યારે ગુજરાતને ગમરોડી રહી છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન અસ્તિત્વમાં આવ્યું છે. આપણે કચ્છ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં આપણને એક સિસ્ટમ દેખાઈ રહી છે, જે ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધીમાં અહીંયા ઓફશોર ટ્રફ સિસ્ટમ એક સક્રિય થઈ છે. અરબ સાગરની અંદર અત્યારે એક લો પ્રેશર સર્જાયું છે અને એમની સાથે બંગાળની ખાડીમાં એક શિયર ઝોન પણ અસ્તિત્વમાં આવ્યું છે. એટલે કે 4 સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે અને જે બધા જ પવનો આપણે જોઈ રહ્યા છીએ, અરબ સાગરમાંથી પવનો ગુજરાતમાં પણ આવી રહ્યા છે. એ જ પવનો અત્યારે દક્ષિણ ભારત છે અને મધ્ય ભારત છે તેમાંથી થઈને બંગાળની ખાડીમાં પણ જઈ રહ્યા છે અને એ જ પવનો ફરી એક વખત ભારત અને ગુજરાતની અંદર આવી રહ્યા છે. એટલે કે જ્યાં 4 સિસ્ટમ સક્રિય થઈ છે, સૌથી પહેલાં એ ગુજરાતને સૌથી વધારે અસર કરી રહી છે, કારણ કે ગુજરાતની અંદર આપણે જોઈ રહ્યા છીએ જે રીતે અત્યારે કચ્છ સૌરાષ્ટ્રના ભાગોને જે આ સિસ્ટમ છે તે ગમરોડી રહી છે. અતિ ભારે વરસાદ અત્યારે ગુજરાતની અંદર પડી રહ્યો છે. ધીમે ધીમે આખા ગુજરાતમાં આ વરસાદ અસર કરવાનો છે. આપણને સૌથી પહેલાં અરબ સાગરની જે ખાડી છે, ખંભાતનો અખાત છે, ત્યાં પણ આપણને ઓફશોર ટ્રફ સિસ્ટમ દેખાઈ રહી છે. સાથે શિયર ઝોન પણ અસ્તિત્વમાં આવ્યું છે. બે સિસ્ટમ કે અહીંયા જે સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદ્ભવવા પામ્યું છે એ અને આ ઉત્તર ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધીમાં એક ઓફશોર ટ્રફ સિસ્ટમ જે સક્રિય થઈ છે, આ બંનેના કારણે જ ગુજરાતની અંદર અત્યારે આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. કારણ કે ભારતની અંદર પણ આપણને જે દક્ષિણ ભારત છે, મધ્ય ભારત છે, ત્યાં વરસાદ દેખાઈ રહ્યો છે. આપણે એ જોઈ રહ્યા છીએ કે જે અત્યારે જે આ સિસ્ટમ બધી ગુજરાતની આજુબાજુ સક્રિય થઈ છે, અરબ સાગરમાં, ખંભાતના અખાતમાં, એ બધી જ ગુજરાતની અંદર અત્યારે વરસાદ લાવી રહી છે. ધીમે ધીમે આપણે જોઈ રહ્યા છીએ કે આખા ગુજરાતને આ વરસાદ કવર કરી રહ્યો છે. પરંતુ વચ્ચેનો એક દિવસ એટલે કે લગભગ 21 કા 22 તારીખે આ વરસાદ આપણને નથી દેખાવાનો અને ધીમે ધીમે કરી અને જે વરસાદ છે તે આપણને સૌથી વધારે ગુજરાત ઉપર દેખાવાનો છે. આ જે સિસ્ટમ છે 23 તારીખની આપણે વાત કરીએ, 23 તારીખની અંદર સમગ્ર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે. પરંતુ ક્યાંક જોવા જઈએ તો 22 તારીખની અંદર સૌથી ઓછો વરસાદ છે અને 21 તારીખની અંદર જોઈએ તો પણ એટલો કોઈ ખાસ વરસાદ ના કહી શકાય. 21 થી 29 તારીખની અંદર 1 થી 2 જ દિવસ ગુજરાતમાં કોરા રહેવાના છે. બાકીના દિવસોમાં આપણે 22 તારીખે જોઈ રહ્યા છીએ ગુજરાતની અંદર અત્યારે ધોધમાર વરસાદ, આપણને અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. પરંતુ આપણે પહેલાં આજની વાત કરવી છે, એટલે કે આજે જે ગુજરાતની અંદર આપણે જોઈ રહ્યા છીએ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે ત્યાં આપણને અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. એક સિસ્ટમ આપણને આ રેડ દેખાઈ રહી છે અહીંયા પર અને એક જે કચ્છ એટલે કે કચ્છની ઉપર પણ જે વચ્ચેના ભાગ છે ત્યાં પણ સિસ્ટમ સક્રિય થયેલી છે, જે પોરબંદર અને દેવભૂમિ દ્વારકાને અસર કરે છે. એ જ સિસ્ટમ હવે ધીમે ધીમે જુનાગઢ, ગીર સોમનાથ તરફ જઈ રહી છે. એટલે કે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરની અંદર તો અત્યાર સુધીમાં 18 થી 20 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે ગઈકાલથી લઈને આજ સુધીમાં. એટલે કે સતત ત્યાં વરસાદ પડી રહ્યો છે અને આ સિસ્ટમ આપણે સમજી રહ્યા છીએ. આ સિસ્ટમથી સમગ્ર ગુજરાત અત્યારે ગમરોડાઈ રહ્યું છે. અત્યારે વાત કરીએ તો બનાસકાંઠાની અંદર માત્ર સાવ ઓછો વરસાદ છે. દાંતા પંથક છે, પાલનપુર છે, ઘણા બધા એવા વિસ્તાર છે ત્યાંના કે ત્યાં વરસાદ નથી પડી રહ્યો. માત્ર ને માત્ર અત્યારે વરસાદ જો કોઈ પણ જગ્યા પર હોય તો એ છે કચ્છ, જેમાં ભારેથી અતિ ભારે વરસાદ છે. કચ્છના અમુક તાલુકામાં વરસાદ નોંધાઈ રહ્યો છે. બાકી સૌરાષ્ટ્રની અંદર પોરબંદર, દેવભૂમિ દ્વારકા, આ સાથે જ હવે વરસાદ છે તે ગીર સોમનાથ અને જુનાગઢની અંદર શરૂ થયો છે. હવે આપણે એ સમજીએ કે અત્યારે સૌથી વધારે કઈ જગ્યા ઉપર કેવી આગાહી છે. સૌથી પહેલાં આપણે કચ્છની વાત કરી લઈએ. કચ્છમાં વેરી હેવી રેઇન એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી નથી, ફક્ત ભારેથી અતિ ભારે વરસાદની જ આગાહી કચ્છમાં છે. પોરબંદરની અંદર એ જ જોઈએ તો પોરબંદરની અંદર જે આગાહી કરવામાં આવી છે તેમાં એક્સ્ટ્રીમલી હેવી રેઇન છે.
એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, દેવભૂમિ, દ્વારકાના જે આ વિસ્તારો છે ત્યાં એમની સાથે જૂનાગઢની અંદર પણ આ જ વરસાદ છે તે અત્યંત ઉગ્ર રૂપમાં દેખાઈ રહ્યો છે. આ સાથે જે રેડ ઝોન બધું કરવામાં આવ્યું છે. અમરેલીની અંદર પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ગીર સોમનાથ છે તો ત્યાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જૂનાગઢની અંદર પણ અત્યારે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમ જેમ વરસાદ ઉપર જઈ રહ્યો છે હવે એ જોઈ લઈએ કે કઈ જામનગરની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અહીંયા દેખાઈ રહ્યું છે. આ સાથે જ રાજકોટની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવે એ જોવું છે કે હવામાન વિભાગે જે 10 ટીમો તૈનાત કરી છે તે કઈ કઈ જિલ્લાની અંદર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 10 ટીમ અત્યારે તૈનાત કરી દેવામાં આવી છે. તેમની અંદર એક નર્મદાની અંદર એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે, બીજી છે કચ્છની અંદર, ત્રીજી રાજકોટમાં, ચોથી ટીમ છે તે વલસાડની અંદર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, પાંચમી દેવભૂમિ દ્વારકામાં છે, છઠ્ઠી જૂનાગઢની અંદર છે, સાતમી ભાવનગરમાં એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે, અમરેલીમાં પણ એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે, સુરત અને ગીર સોમનાથમાં પણ. ગીર સોમનાથ અને જૂનાગઢની અંદર અત્યારે વરસાદ ગમરોડી રહ્યા છે આ બે શહેરને. આનાથી પહેલાં દેવભૂમિ દ્વારકા અને પોરબંદરની અંદર સૌથી સારો વરસાદ નોંધાયો હતો. હવે જે આગાહી કરવામાં આવી છે તેમાં અત્યારે જે લેટેસ્ટ ફોટો છે જે IMD અત્યારે ટ્વીટ કર્યો છે અને કહ્યું છે કે કયા જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં અત્યારે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, સૌરાષ્ટ્રના આટલા જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી આ વિસ્તારો છે કે ત્યાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે. અતિ ભારે વરસાદની આગાહી, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કઈ કઈ જિલ્લામાં કરવામાં આવી છે? કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ આટલા વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદ આટલા જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકીના જે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, મહીસાગર આટલા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં નથી આવી, કારણ કે આ જિલ્લામાં કોઈ જાતની વરસાદની અત્યાર સુધી હવામાન વિભાગે નથી કરી. આ સાથે જે રીતે વરસાદ અત્યારે વરસી રહ્યો છે, આગામી દિવસોમાં શું થવાનું છે તે પણ આપણે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી સાંભળી લઈએ. સૌરાષ્ટ્રની અંદર ગઈકાલે 18 તારીખની રાત અને આજે 19 તારીખે બપોર સુધીમાં અનેક વિસ્તારોને કાયદેસર ગમરોડી નાખ્યા છે. અતિ ભારે વરસાદ એટલે કે 10 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયા છે. ગઈકાલે અમુક જગ્યાએ 12 થી લઈને 15 ઇંચ સુધીના પણ વરસાદો નોંધાયા છે, જેમાં ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીના અમુક ભાગો છે, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો છે. આ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદો નોંધાયા છે, જેમાં ખંભાળિયા હોય, ભાટિયા હોય, ભાણવડ હોય, કલ્યાણપુર છે, અથવા તો પોરબંદરના રાણાવાવ, કુતિયાણા જેવા વિસ્તાર છે, માણાવદર જેવા વિસ્તારો છે, ઉપલેટા સહિતના વિસ્તાર, ઉપલેટા હોય, જામજોધપુર હોય, પ્રોપર જુનાગઢ છે, કેશોદ, તાલાળા, કોડીનાર, ઉના, સૂત્રાપાડા, વેરાવળ સહિતના તમામ વિસ્તારોની અંદર, માળિયા, હાટીનાર જેવા વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ છે એ ગઈકાલથી સતત ચાલુ છે અને હજુ પણ આ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, એટલે આવનારા 2 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર હજુ આપણે સારા એવા વરસાદો છે એ પડતા રહેશે. આજે 19 તારીખ છે ને આવતીકાલે 20 તારીખ સુધી સાંજે, એટલે કે 20 તારીખ સુધી સાંજે મોડી રાત સુધી આ વરસાદો છે એ કન્ટિન્યુ જોવા મળશે. જોકે 21 તારીખથી વરસાદનું નવું સેશન ચાલુ થશે. 29 તારીખ આ રાઉન્ડ છે એ લાંબો ચાલવાનું છે. 29 જુલાઈ સુધી આપણે વરસાદની જે શક્યતા માની રહ્યા છીએ, પણ આપણે 20 તારીખ સુધીની વાત કરવા જઈએ તો આવતીકાલે 20 તારીખ સુધી સૌરાષ્ટ્રના જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, જેમાં દ્વારકા, જામનગર, પોરબંદર આ તમામ વિસ્તારોની અંદર સારા એવા વરસાદો નોંધાતા રહેશે. એ સાથે સૌરાષ્ટ્રના બીજા વિસ્તાર છે, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી
અને રાજકોટ જેવા વિસ્તારની અંદર પણ મધ્યમથી ભારે વરસાદો કન્ટિન્યુ રહેશે. ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી આ વિસ્તારોની અંદર વરસાદની માત્રા છેલ્લા 2 દિવસથી ઓછી છે, પણ આ વિસ્તારોમાં પણ આવતીકાલ સાંજ સુધીની અંદર સામાન્યથી મધ્યમ અને અમુક જગ્યાએ ભારે વરસાદો છે એ જોવા મળી શકે છે. એટલે સૌરાષ્ટ્રમાં ઓલ ઓવર સાર્વત્રિક રીતે હજુ પણ આવનારા 24 થી 36 કલાક દરમિયાન સારા વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતની વાત કરવા જાય તો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મધ્યમથી સામાન્ય વરસાદો છે એ નોંધાય તેવી પૂરી શક્યતાઓ છે, જેમાં સુરત, વલસાડ, વાપી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા આ તમામ વિસ્તારોની અંદર વરસાદ કન્ટિન્યુ રહેશે. ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા અને છોટાઉદેપુર સુધીના વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં પણ એકંદરે મધ્યમથી સામાન્ય વરસાદ નોંધાય તેવી શક્યતા અમે માની રહ્યા છીએ. એ સાથે મધ્ય ગુજરાતના બીજા વિસ્તારો છે જેની અંદર અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ખેડા, બરોડા, દાહોદ, ગોધરા અને મહીસાગર જિલ્લો આ જે મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર પણ હવે ધીમે ધીમે વરસાદની તીવ્રતા જોવા મળશે. વાતાવરણમાં ધીમે ધીમે પલટો જોવા મળશે અને ધીમે ધીમે મધ્ય ગુજરાતના આ તમામ ભાગોની અંદર પણ હવે 1 થી 2 દિવસની અંદર વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. જોકે આવતીકાલે 20 તારીખ સાંજ સુધીમાં પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થશે, પણ તીવ્રતા ઓછી રહેશે. 21 તારીખથી મધ્ય ગુજરાતના ભાગોમાં પણ તીવ્રતા વધી શકે છે, કેમ કે હજી બંગાળની ખાડીનું પણ એક લો પ્રેશર આવી રહ્યું છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. અત્યારે જે વરસાદ પડી રહ્યા છે 20 તારીખ સાંજ સુધી જે વરસાદ પડવાના છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે પડવાના છે. 21-22 તારીખથી જે વરસાદો ચાલુ થશે એ બંગાળની ખાડીના લો પ્રેશરને કારણે થશે. એટલે મધ્ય ગુજરાતમાં પણ આ વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ શકે છે. ઉત્તર ગુજરાતના જે તમામ ભાગો છે જેમાં અરવલ્લી હોય, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ વિસ્તારની અંદર 20 તારીખે સાંજ સુધીમાં જે વરસાદો નોંધાય તે છૂટાછવાયા સામાન્ય અને મધ્યમ વરસાદો હશે. સૌરાષ્ટ્ર જેટલી તીવ્રતા ઉત્તર ગુજરાતમાં જોવા નહીં મળે. 21-22 તારીખથી ઉત્તર ગુજરાતને સારા વરસાદની શક્યતા છે. 20 તારીખે સાંજ સુધી ત્યાં કોઈ મોટા વરસાદ થાય તેવું અનુમાન હાલ દેખાતું નથી. એ સાથે કચ્છની વાત કરવા જઈએ તો કચ્છની અંદર પણ કચ્છના જે દરિયાઈ કાંઠાના ભાગો છે જેમાં ખાસ કરીને કંડલા હોય, મુંદ્રા છે અથવા તો નલિયા છે, ગાંધીધામ છે આ જે તમામ વિસ્તાર છે, માંડવી છે, દરિયાઈ કાંઠાના તમામ તાલુકાની અંદર આવતીકાલે સાંજ સુધી સારા વરસાદો જોવા મળશે. નખત્રાણા, અંજાર જેવા વિસ્તારોમાં પણ સારા વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને કચ્છનો વિસ્તાર છે એમાં વાગડ વિસ્તાર એટલે કે રાપર તાલુકો છે તેમાં હજુ આવતીકાલે સાંજ સુધી કોઈ સારો મોટો વરસાદ પડે તેવી રાપર તાલુકાની શક્યતા નથી. રાપર તાલુકાને બાદ કરતા કચ્છના તમામ ભાગોની અંદર હળવા, સામાન્ય, મધ્યમ અને અમુક જગ્યાએ ભારે વરસાદ છે એ જોવા મળે તેવું પૂરું અનુમાન છે. ઓલ ઓવર જોવા જઈએ તો આવતીકાલે સાંજ સુધી કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લામાં તીવ્રતા હજુ વધારે રહેશે. બીજા વિસ્તારોની અંદર પણ મધ્યમ ભારે વરસાદો છે ચાલુ રહેશે. આવતીકાલે સાંજે ફરીથી હું એક વિડીયો મૂકીશ જેની અંદર 21 તારીખથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થવાનો છે એ 29 તારીખ સુધી કયા કયા વિસ્તારમાં કેટલી માત્રામાં પડશે તે તમામ માહિતી આપને આપવામાં આવશે. એટલે ખાસ કરીને આવતીકાલ સાંજ સુધી આ વરસાદની માહિતી આપી, પણ આ રાઉન્ડ છે હજી આપણે 29 જુલાઈ સુધી કન્ટિન્યુ જોવા મળશે. એટલે વરસાદ છે આ એક પ્રકારે હેલી છે અને આ હેલી છે આપણે ઘણા દિવસ સુધી જોવા મળે તેવું એક ચોક્કસથી અનુમાન છે. તમારા જિલ્લામાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ વરસ્યો છે અને અત્યારે કેવો વરસાદ વરસી રહ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.